આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ધોરણ 10નું વિકાસ એસાઇનમેન્ટ જે છે એનું પ્રકરણ 5 વિભાગ બી એ લઈને તમારી સમક્ષ હાજર છું। તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો પ્રકરણ 5નો પહેલો દાખલો છે, ચકાસો કે 305 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં। તો મિત્રો અહીં આપણને પદ આપેલું છે એટલે આપણે એને an લખી નાખીએ। 305 આપેલા છે, બરોબર। પછી આપણે જે શ્રેણી છે એનું પહેલું પદ 5 છે એટલે એ બરોબર આપણા જોડે કેટલા મળશે, 5 મળશે। સામાન્ય તફાવતની વાત કરીએ, ડી બરોબર આપણને બીજામાંથી પહેલું પદ બાદ કરીશું એટલે 11માંથી 5 બાદ થશે એટલે મિત્રો કેટલા મળશે, 6 મળશે। હવે જો મિત્રો સંખ્યાની યાદીનું કોઈ પદ હશે તો એનની કિંમત જે છે આપણને શું મળશે, પૂર્ણાંક મળવી જોઈએ। શું મળવી જોઈએ, પૂર્ણાંક। અપૂર્ણાંક ના મળવી જોઈએ, અપૂર્ણાંક ના ચાલે। તો આપણે શરૂઆત કરીએ। એન બરોબર 305 લખ્યા, બરોબર છે। આપણા જોડે એનનું સૂત્ર છે મિત્રો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરોબર 305 તો લખ્યા જ મેં। તો મિત્રો એની કિંમત આપણા જોડે 5 છે વત્તા n માઇનસ 1 અને ડીની કિંમત આપણા જોડે કેટલી મળી મિત્રો, 6 મળી, બરોબર 305। તો મિત્રો 5 સામે જશે એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે એટલે અહીંયા પદ જે વધ્યું એ આ લખીશું, થોડું વ્યવસ્થિત ગોઠવીને લખીએ। 6 ઇન્ટુ n માઇનસ 1 બરોબર 305 માઇનસ 5, 305માંથી 5 જશે એટલે મિત્રો કેટલા વધશે, યસ 300 વધશે, બરોબર છે। આ 6 છેદમાં જતા રહેશે એટલે n માઇનસ 1 બરોબર 300 ભાગ્યા 6, 6 પંચા 30 અને પાછળ એક 0 આવશે મિત્રો, તો n માઇનસ 1 બરોબર 50 માટે n બરોબર 1 સામે જશે એટલે મિત્રો શું થઈ જશે, પ્લસ થઈ જશે એટલે 50 વત્તા 1 એટલે કેટલા થશે, n બરોબર 51। તો મિત્રો n બરોબર 51 મળે એટલે પૂર્ણાંક સંખ્યા મળી, અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ તો બિલોંગ્સ ટુ n કહી શકાય, બરોબર છે। માટે આપણે કહી શકીએ કે 305 એ આપેલ શ્રેણીનું, આપેલ સમાંતર શ્રેણીનું અથવા આપેલ સંખ્યાની યાદીનું પદ હશે। અને કયો નંબરનું પદ હશે, 51 નંબરનું। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। બીજા નંબરનો દાખલો એક આ પ્રમાણે છે કે આપેલ સમાંતર શ્રેણી જે છે એમાં આપણે શું કરવાનું, 30 પદોનો સરવાળો કરવાનો છે। ખાસ ધ્યાન રાખજો, સરવાળાની વાત આવે એટલે આપણે SN શોધવાનું। તો પહેલાં તો એ લખી નાખ્યા, તો એ પહેલું પદ શું છે, 16 છે, બરાબર છે। પછી સામાન્ય તફાવત ડી શોધીએ તો બીજામાંથી આપણે પહેલું પદ બાદ કરીશું એટલે 6 ઓછા 16, મિત્રો 10 તો આવશે પણ કેવો આવશે, માઇનસ 10। આપણને 30 પદોનો સરવાળો કીધો છે એટલે n બરોબર કેટલા આવશે મિત્રો, 30 આવશે, બરાબર છે। હવે આપણે સૂત્ર લખીશું SNનું। તો SNનું સૂત્ર મિત્રો આ પ્રમાણે છે, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, બરાબર છે। 30 પદોનો સરવાળો કરવાનો એટલે એસમાં એનની કિંમત કેટલી થઈ જશે, 30 થઈ જશે એટલે 30 ભાગ્યા 2 લખ્યા, કોઈ નિશાન નથી એટલે ગુણ્યા 2, એની કિંમત કેટલી છે મિત્રો, 16 છે, વત્તા એનની કિંમત 30 ઓછા 1 ગુણ્યા ડીની કિંમત આપણને કેટલી મળી, 10 પણ કેવા, માઇનસ। હવે 30ને 2 વડે ભાગીએ એટલે મિત્રો 15 મળશે, 16 દુ કેટલા થશે, 32 થશે। 30માંથી 1 જશે એટલે 29 થશે, 29ને 10 વડે ગુણીએ એટલે કેટલા થશે, 290 પણ કેવા મિત્રો, માઇનસ। 15 ગુણ્યા બાદબાકી કરીએ મિત્રો તો 290માંથી 32 બાદ કરવા છે આપણે, એટલે 0માંથી 2 ના જાય એટલે 10 ખોલી તો કટ કરો એટલે 8, 10માંથી 2 જાય એટલે 8, 8માંથી 3 જાય તો 5 અને 2 ના 2 એટલે 258 આવ્યા મિત્રો, પણ કેવા, માઇનસ આવ્યો। હવે જો મિત્રો આપણે આનો ગુણાકાર કરીએ 258 ગુણ્યા 15નો, 258 ગુણ્યા 15 કરીએ તો આપણને કેટલો મળશે, 3870 મળશે, પણ કેવા, માઇનસ મળશે। તો આની સાથે આપણા દાખલાનો જવાબ મળી ગયો। પ્રથમ 30 પદોનો સરવાળો આ પ્રમાણે મળશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો। 7, 7 દુ 14, 7 તારી 21, 20 20 તો નહીં લખે પણ છેલ્લો શું આવશે, 20મો છે એટલે 7 ગુણ્યા 20 કરીએ તો કેટલા થશે, 140 થશે। તો મિત્રો આના ઉપરથી આપણને એ મળી જાય 7, ડીની જરૂર નથી આપણે, બરાબર છે। આપણા જોડે પદો કેટલા છે, n બરોબર 20 છે અને લાસ્ટ ટર્મ એલ કેટલો છે, 140। તો મિત્રો આપણા જોડે SNનું એક શોર્ટ સૂત્ર છે n/2 કૌંસમાં a પ્લસ l, આ તમને ખ્યાલ જ હશે। તો
તો SNમાં એનની કિંમત કેટલી આવશે? 20 પદો છે એટલે 20 લખ્યા, એનની કિંમત 20 લખી, ભાગ્યા 2 લખ્યા, ગુણ્યા એની કિંમત કેટલી છે? 7 અને એલની કિંમત કેટલી છે મિત્રો? 140 છે. બરાબર છે મિત્રો. તો જોઈએ તો 2 10 દુ 20 ઉડી ગયા એટલે 10 મળ્યા, ગુણ્યા આનો સરવાળો કેટલું થશે? 147. 147 ગુણ્યા 10 કરીશું એટલે 1470 માટે પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો મળશે આપણને? 1470. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 4. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબ, બીજી હારમાં 21 ગુલાબ, ત્રીજી હારમાં 19, એવી રીતે આપણને આપેલું. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણી શું થશે વિચારો. તો અહીંયા સમાંતર શ્રેણી કંઈક આ પ્રમાણે થશે, જરાક ધ્યાન રાખજો. પહેલાં આવશે 23, પછી 21 અને પછી 19, આ રીતે શ્રેણી આપી. તો તેની છેલ્લી હારમાં કેટલા ગુલાબ છે? 5 ગુલાબ છે. એટલે છેલ્લું પદ મળી ગયું છે આપણને. તો જોવા જઈએ તો આપણા જોડે એની કિંમત 23 છે, ડીની કિંમત શું થશે? 21 ઓછા 23 એટલે કે -2 થશે, રાઈટ. એનની કિંમત ખબર નથી, આપણે એ શોધવાનું છે. કેટલી હારની છે એટલે આપણને એનની કિંમત શોધવાની કીધી છે, બરાબર. અને આપણા જોડે અહીં બીજું શું આપ્યું? છેલ્લું પદ આપેલું. છેલ્લું પદ કેટલું છે? 5. આ છેલ્લું પદ કહેવાય, બરાબર છે મિત્રો. તો આપણે દાખલો ગણવાનો શરૂ કરીએ તો છેલ્લું પદ n બરાબર 5 આપેલું છે અને આપણું સૂત્ર શું છે? a + n - 1 ઇન્ટુ ડી બરાબર 5. ઓકે. એની કિંમત આપણા જોડે 23 છે પ્લસ n - 1, ડીની કિંમત આપણે શોધવાની છે. સોરી, ડીની કિંમત આપણને આપેલી છે -2 બરાબર 5. હવે થોડીક ગણતરી કરીશું. 23 લખ્યા, હવે 2 આ જે માઇનસ છે એ વચ્ચે પ્લસ માઇનસ કહીને 2 લખ્યા, 2 કૌંસમાં n - 1 કહીને 5 લખ્યા મિત્રો. હવે કૌંસ છોડીશું એટલે 23 ઓછા 2n માઇનસ પ્લસ 2 × 2 બરાબર 5 થશે. 23 ને 2 25 થશે મિત્રો. 25 માઇનસ 2n બરાબર 5. 25 સામે જતા રહેશે મિત્રો, તો શું થશે? -2n તો છે જ, 5 ઓછા 25 એટલે આપણને કેટલા મળશે? યસ, -20 મળશે. બંનેથી માઇનસ કેન્સલ, n બરાબર 20 ભાગ્યા 2 એટલે એનની કિંમત કેટલી મળી આપણને? 10 મળી મિત્રો. તો એનની કિંમત 10 મળે એનો મતલબ શું થયો? કે આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? 10 હશે. લખવાનું કે આ ક્યારીમાં કુલ 10 હાર હશે. સમજો પડે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો અહીં આપણને શું કીધું છે? પહેલા દાખલા જેવું જ કે ભાઈ કયું પદ શૂન્ય છે તે આપણે પદની સંખ્યા જ શોધેલી, બરાબર, પદનું ક્રમ જ શોધેલો. તો અહીંયા દાખલામાં પણ એવું જ કરીશું. આપણી શ્રેણી છે એનું પહેલું પદ શું છે? 21, એટલે એ બરાબર 21. સામાન્ય તફાવત ડી શોધીશું, 18 ઓછા 21. તો 21માંથી 18 જાય તો 3, પણ મોટી સંખ્યા ઋણ છે એટલે -3 લખી નાખ્યા મિત્રો. હવે આપણા જોડે એવું કીધું છે કે કોઈ પદ 0 હોઈ શકે, એટલે આપણે ધારણા કરીએ. ધારો કે nમું પદ 0 હોઈ શકે એવું કીધું, આપણે ધારણા કરી છે, બરાબર છે. અને જો ધારણા કરી તો આપણને nની વેલ્યુ શું મળવી જોઈએ? nની વેલ્યુ પૂર્ણાંક મળવી જોઈએ. શું મળવી જોઈએ? પૂર્ણાંક મળવી જોઈએ. તો an બરાબર મેં 0 લીધા. હવે anની વેલ્યુ આપણે શું લખીશું? a પ્લસ, એટલે કે સૂત્ર લખ્યું, a + n - 1 ઇન્ટુ ડી લખ્યા બરાબર 0, બરાબર છે. એની કિંમત કેટલી થશે? યસ, 21 વત્તા n - 1 ઇન્ટુ ડીની વેલ્યુ આપણા જોડે -3 છે બરાબર 0. હવે આગળ વધીએ મિત્રો. 21 લખ્યા, આગળના પદની જેમ પ્લસ માઇનસ કર્યા, 3 જોડે n - 1 લઈ લીધા બરાબર 0 લખ્યા. ઓકે. હવે 21 લખ્યા, -3 × 3 3n, માઇનસ પ્લસ 3 × 3 બરાબર 0. 21 ને 3 કેટલા થશે મિત્રો? 24 થશે, -3n બરાબર 0. 3n સામે જતા રહેશે એટલે 24 બરાબર 3n પ્લસ થઈ ગયા. હવે 24ના છેદમાં શું થશે? 3 આવી જશે અને n લખ્યા, માટે n બરાબર શું થયું મિત્રો? 8 આવે. એટલે કે એનો મતલબ એવો થયો કે આઠમું પદ શું હશે? યસ, આઠમું પદ 0 હશે. આમ 0 લખો કે આમ 0 લખો, બરાબર મિત્રો. તો પરીક્ષામાં આ રીતે દાખલો ગણશો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. છઠ્ઠા દાખલાની વાત કરીએ તો આપણને સમાંતર શ્રેણી આપેલી છે અને કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હોય. મિત્રો ઋણ પદની વાત કરીએ, બરાબર છે, તો એ હંમેશા 0થી શું હોય? નાનું જ હોય, બરાબર છે. તો આપણે પહેલાં તો લખીશું પ્રથમ પદ શું છે? એ બરાબર 45 છે, બરાબર છે. એ ઉપરાંત સામાન્ય તફાવતની વાત કરીએ તો ડી બરાબર
41માંથી 45 બાદ કરીશું એટલે 41 - 45 એટલે આપણને સામાન્ય તફાવત કેટલો મળશે મિત્રો? -4 મળશે, બરાબર છે. હવે આપણે એવું કહીએ આપણને ખબર નથી કયું પદ ઋણ હશે, તો આપણે લખીએ ધારો કે nમું પદ પ્રથમ ઋણ પદ છે, તો આપણે શું લખીશું સૂત્રમાં? n <0, બરાબર છે, કેમ કે આ 0 કરતાં નાનું છે આ પદ, બરાબર છે. સૂત્ર લખીશું a + n - 1 * d <0 લખીશું. a ની કિંમત આપણા જોડે 45 છે, n - 1 * d ની કિંમત આપણા જોડે કેટલી છે મિત્રો? -4 <0. 45 લખ્યા, પ્લસ માઇનસ માઇનસ કહીને 4 કૌંસમાં n - 1 આગળની જેમ જ મિત્રો દર વખત આવી ગણતરી આવી છે. તો 45 - 4n, 4 × 4 × n, 4n લખે, 4 × 4 પણ માઇનસ માઇનસ પ્લસ <0, બરાબર. 45 ને 4 કેટલા થશે મિત્રો? 49 થશે, -4n <0. આગળ ગણતરી કરીએ તો મિત્રો સ્વાભાવિક છે કે 4n સામે જતા રહેશે એટલે શું થઈ જશે? માઇનસમાંથી પ્લસ થઈ જશે એટલે 4n થઈ ગયા. 4 ક્યાં થશે? છેદમાં જતા રહેશે એટલે 49/4 <n, બરાબર છે. આને વ્યવસ્થિત લખીએ તો n જે છે એ 49/4થી મોટો છે, બરાબર છે. તો 49ને આપણે 4 વડે ભાગીએ, બરાબર છે. તો 4 × 4 0 આવે, 9 × 4 = 8. તો 9માંથી 8 જશે તો આપણને nની વેલ્યુએશન શું મળે? 12.1/4 એટલે કે n જે છે એ આના કરતાં કયો હશે? મોટો હશે, એ નક્કી છે. તો 12 કરતાં મોટું શું થાય? 13 થાય. એટલે 13મું પદ જે છે એ શું હશે? આપેલ શ્રેણીનું શું થશે? યસ, આપણે પૂર્ણાંક જ કિંમત લખવાની માટે nની કિંમત શું થશે? 13 થશે. અને છેલ્લે લખવાનું કે 13મું પદ જે છે એ શું થશે? પ્રથમ ઋણ પદ થશે. તો આપણે લખીશું કે આપેલ સમાંતર શ્રેણીનું 13મું પદ શું થશે? પ્રથમ ઋણ પદ થશે. પડી ગયો મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 7ની વાત કરીએ. 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો 3 અંકની સંખ્યાઓની વાત કરીએ મિત્રો તો 3 અંકની સંખ્યા 100થી ચાલુ થાય. તો 100 એ 3 વડે વિભાજ્ય નથી, બરાબર છે. કેમ? કારણ કે એના અંકોનો સરવાળાને 3 વડે ના ભાગી શકાય. 101ને ના ભાગી શકાય, 102ને ભાગી શકાય, 2 ને 1 3, બરાબર. એટલે એનો મતલબ એવો છે પહેલી સંખ્યા આવશે 102. તો 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યામાં પહેલી આવશે 102. જો મિત્રો પહેલી સંખ્યા મળે પછી તો 3 3 ઉમેરવાના છે એટલે પછી 105. અને છેલ્લી સંખ્યા 3 અંકની 999 છે, બરાબર છે. તો 9 × 27, 27ને આપણે 3 વડે ભાગી શકીએ એટલે શું થશે? છેલ્લી સંખ્યા આવશે 999. તો આપણી મિત્રો શ્રેણી મળી ગઈ આપણને, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? માત્ર કેટલી સંખ્યા એટલે પદોની સંખ્યા શોધવાની છે. તો આપણા જોડે અહીંયા a બરોબર કેટલા આપ્યા છે? 102 આપેલા છે. સામાન્ય તફાવત d બરોબર 105 - 102 એટલે કેટલા થશે મિત્રો? 3 થશે. 3 વડે વિભાજ્ય એટલે d સામાન્ય તફાવત d જે છે 3 જ મળશે. આપણા જોડે છેલ્લું પદ an બરોબર કેટલા થશે? 999 થશે. આ છેલ્લું પદ આપેલું છે. અને nની વેલ્યુ આપણે શોધવાની, કેમ કે કેટલી સંખ્યા કીધી છે, બરાબર મિત્રો. તો આગળ વધીએ તો આપણું જે સૂત્ર છે એ nનું મિત્રો આપણે ઘણીવાર ગણતરી આવી n બરોબર 999 આપેલા છે, બરાબર. તો સૂત્ર આપણે જાણીએ છીએ a + n - 1 * d બરાબર 999. તો મિત્રો એની કિંમત આપણા જોડે 102 છે, nની કિંમત આપણે શોધવાની છે એટલે n - 1, અને dની કિંમત કેટલી છે મિત્રો? 3 છે, બરાબર 999. આગળ વધીએ મિત્રો. 102 સામે જશે એટલે આપણા જોડે આટલું જ પદ વધશે. તો 3 કૌંસમાં n - 1 બરાબર 999 - 102. તો 3 કૌંસમાં n - 1 લખે મિત્રો. 9માંથી 2 જશે એટલે 7 વધશે, 9માંથી 0 જશે એટલે 9 વધશે, 9માંથી 1 જશે એટલે 8 વધશે. તો 3 છેદમાં જતા રહેશે એટલે n - 1 બરાબર 897/3 મિત્રો. તો n - 1 લખ્યા, 3 વડે ભાગીએ તો 3 દુ 6, 3 દુ 6 આવ્યા, બરાબર છે. એટલે આપણે જોઈતા હતા 8 અને આવ્યા 6 એટલે 2 એટલે 29 થશે એટલે 3 9
27 ફરીથી 2 એટલે 3 × 27. તો મિત્રો એક સામે જશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે n બરોબર 299 વત્તા 1 એટલે આપણને n બરોબર કેટલા મળશે 300 મળશે મિત્રો. તો 300 જેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. બરાબર. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. દાખલા નંબર 8. જ્યારે પણ આપણને મિત્રો છેલ્લેથી 10મા પદની વાત આવે, છેલ્લેથી વાળો દાખલો આવે ને તો થોડુંક એલર્ટ થઈ જવાનું અને ચેક કરવાનું કે આપણી સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત કેટલો છે. સામાન્ય તફાવત કેટલો છે? તો જો 9માંથી 4 જાય એટલે 5 થશે મિત્રો. એટલે સંખ્યા આમ વધતી જઈ રહી છે. બરાબર છે. તો ઊંધી જાય તો સંખ્યા શું થાય? ઘટતી જાય. બરાબર છે. બરાબર મિત્રો. તો જો આપણે આપણી જે શ્રેણી છે એને ઊંધી કરી નાખીએ તો છેલ્લેથી 10મું પદ શું બની જાય? પહેલેથી 10મું બની જાય. તો લખીએ આપેલ શ્રેણીને ઉલટાવતા. આપેલ સમાંતર શ્રેણીને ઉલટાવતા. તો જો આને ઉલટાવી દઉં તો શું થશે? પહેલાં 254 આવશે, પછી આપણે 5 ઓછા કરીએ તો તમે જો 9 4 9 4 આવે જ છે. એટલે હવે શું આવશે? 249 આવશે. બરાબર છે. પછી શું આવશે? એ જે પણ આવે પણ આપણે છેલ્લે પદ લખી નાખીએ 14 9 અને 4. સમજણ પડી? તો આપણે જો છેલ્લું પદ મળી ગયું, પહેલું પદ મળી ગયું. આપણા જોડે અહીંયા એ બરોબર કેટલા થશે મિત્રો? 254 થશે. ડી બરોબર જો સમજો સમાંતર શ્રેણીમાં ઉલટેથી કીધું છે, છેલ્લેથી કીધેલું છે ને આપણને, એટલે જો સામાન્ય તફાવત 5 હશે તો એનો વિરોધ થઈ જશે પદ સામાન્ય તફાવત. એટલે જો વિચાર કરો કે આપણું પદ બીજું 249 છે અને 254 બાદ કરીએ એટલે આપણને 5 તો મળશે, પણ કેવા મળશે? -5 મળશે. હવે આપણને હવે તો શું થઈ જશે? છેલ્લેથી 10મું પદ પહેલેથી 10મું પદ બની ગયું. એટલે આપણે n બરોબર શું લખી નાખીશું? 10 લખી નાખીશું. તો આપણે જો બધી વેલ્યુએશન છે એટલે આપણા જો સૂત્ર છે એનનું કે an = a + n - 1 × d. બરાબર છે. 10મું પદ જ શોધવાનું છે એટલે એ 10 લખ્યું. એની કિંમત કેટલી છે મિત્રો? યસ 254 છે. પ્લસ 10 - 1 અને ડીની કિંમત કેટલી મળી આપણને? -5. તો 254 તો લખ્યા મિત્રો. 10માંથી 1 જશે એટલે કેટલા વધશે? 9 ગુણ્યા -5. તો 9 × 5 = 45 થશે એટલે 254 - 9 × 5 = 45. તો મિત્રો 254માંથી તો 45 બાદ કરો કેટલા હતા? તો જો 10 ખોલી તો કટમાં 4 આવ્યો, તો 14માંથી 5 જાય એટલે 9, 4માંથી 4 જાય 0, 209. તો 209. તો મિત્રો 10મું પદ શું હશે? અહીંયા 209 હશે. તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો દાખલા નંબર 9 જે છે એમાં આપણને આ રીતની રકમ આપી છે. મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે ને 1/2 દેખાય આપણે એને 0.5 કરી નાખવાના. અડધો એટલે 0.5 કહેવાય. તો આપણી સમાંતર શ્રેણી જે છે એમાં પહેલું પદ જે છે શું છે? 7 છે. સામાન્ય તફાવત ડી જે છે એ શું લઈશું આપણે? 10.5 - 7. તો 0.5 તો આવવાના જ છે અને 10માંથી 7 જાય એટલે કેટલા વધશે? 3 વધશે મિત્રો. એનની કિંમત આપણે ખબર નથી. એનની કિંમત વગર આપણે સરળો નહીં કરીએ, પણ બીજી વસ્તુ આપણા જોડે છે એલ. એટલે છેલ્લું પદ આપણા જોડે છે અને છેલ્લું પદ આપણને કેટલું આપ્યું? 84 આપેલું છે. તો મિત્રો આ દાખલો થોડોક મોટો છે. બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ એન શોધીને. તો an = સૂત્ર એનની વેલ્યુ 84 છે મિત્રો. હું અહીંયા સૂત્ર મૂકું છું a + n - 1 × d બરાબર 84 લખ્યા. એની કિંમત આપણા જોડે 7 છે. એનની કિંમત આપણને ખબર નથી અને ડીની કિંમત કેટલી છે? 3.5 છે. બરાબર 84 લખ્યા. હવે 7 સામે જશે એટલે શું થશે મિત્રો? માઇનસ થઈ જશે. શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આપણે શું કરીશું? 3.5 જોડે n - 1 લખ્યા વ્યવસ્થિત અને 84 - 7 લખ્યા. મિત્રો 84માંથી 7 જાય તો કેટલા વધે? 77 વધે. બરાબર છે કે નહીં? 77 વધે. 3.5 જે છે એ સામે છેદમાં લઈ જઈએ અથવા તો આને એમ લખીશું 35/10 n - 1 આમ લખ્યું. બરાબર સરળતા માટે 10 ઉપર જશે 35 છેદમાં જશે એટલે n - 1 બરાબર 77 ગુણ્યા 10/35. 5 દુ 10, 7 × 5 = 35, 7 × 11 = 77 મિત્રો. n - 1 બરાબર 11 દુ કેટલા થયા? 22 થયા. એક સામે જશે એટલે શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. એટલે 22 + 1 એટલે એનની કિંમત કેટલી મળી આપણને? 23 મળી મિત્રો. પણ દાખલામાં તો આપણને એનની કિંમત નથી શોધવાની કીધી, આપણને શેની કિંમત શોધવાની કીધી છે?
સરવાળો કરવાનું કીધું છે. શું કીધું છે? સરવાળો કરવાનો. તો SNનું સૂત્ર આપણા જોડે n/2 કોઝમાં a પ્લસ l આપણું નાનું સૂત્ર આપણે જાણીએ છીએ. આ છે. તો કેટલા પદોનો સરવાળો થવાનો છે? 23 પદોનો. તો 23/2 એની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 7 હતી. બરાબર છે. એની કિંમત કેટલી છે? 7 અને એલની કિંમત કેટલી છે? 84 છે. બરાબર છે. તો 23/2 તો લખ્યા અને આનો સરવાળો કરી તો 7 અને 4 11 વધી પડી એટલે 91 થયા મિત્રો. 23 અને 91નો ગુણાકાર કરીશું. તો 23 અને 91નો ગુણાકાર આપણે કરીએ મિત્રો તો આપણને ગુણાકાર 2093 મળે. આને 2 વડે ભાગીએ આપણે. બરાબર છે મિત્રો. તો જો આને 2 વડે ભાગીએ તો શું થશે? ધ્યાન રાખજો. 2 0 2 1 2. બરાબર છે. એ 0 મૂકી દીધું, એ 0 મૂકી દો, એ 9. તો 9 પ્રમાણે 2 ચોક 8. 1 વધ્યો, 3 2 6 12. 1 વધ્યો. બરાબર છે મિત્રો. તો આપણે શું લખીશું? 1046 ગુણાકાર 1/2 એ 23 પદોનો સરવાળો થશે. તમને એવું થશે કે સાહેબ પોઈન્ટમાં કેમ લખ્યું? કારણ કે 1/2 પ્રકારના સંખ્યા હતી એટલે આપણે 1/2 પ્રમાણેનો જવાબ મૂક્યો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 10 જે છે એમાં આપણને સમાંતર શ્રેણી આ પ્રમાણેની આપી. તો પહેલું પદ જે છે એ શું છે? 0.6 છે. સામાન્ય તફાવત ડી જે છે એ 1.7માંથી જો 0.6 બાદ થાય એટલે આપણને 1.1 મળે. બરાબર છે. પ્રથમ 100 પદોનો સરવાળો કીધો છે એટલે n બરાબર શું છે? મારા જોડે 100 છે. બરાબર મિત્રો. હવે આપણને 100 પદોનો સરવાળો કીધેલો છે એટલે આપણે સરવાળાનું સૂત્ર લખીશું. SN = n/2 ગુણ્યા 2a પ્લસ n-1 × d. બરાબર. આ આપણે સૂત્ર મૂક્યું જેમાં આપણે nની કિંમત શું મૂકવાની? 100 મૂકવાની છે. તો 100/2 ગુણ્યા 2 એની કિંમત આપણે 0.6 મૂકી પ્લસ એનની કિંમત 100 લખી ઓછા 1 અને ડીની કિંમત શું મૂકી મિત્રો? આપણે 1.1. બરાબર. 100/2 તો 50 જ થવાના મિત્રો. 6 દુ 12 પણ 1.2 થઈ જશે ગુણાકાર. બરાબર. વત્તા 100માંથી 1 જશે એટલે 99 અને 1.1 50 લખ્યા મિત્રો. અહીંયા 1.2 પણ લખ્યા ગુણ્યા 99 ને 11 વડે ગુણીએ મિત્રો. તો 99 ને 11 વડે ગુણીએ મિત્રો તો આપણને શું જવાબ મળે? કરો તો ગુણાકાર. યસ, 1089 મળે. પણ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા પોઈન્ટ પછી મેં એક આંકડો લખ્યો 50 ગુણ્યા. હવે આનો સરવાળો કરીએ તો 108.9 અને 1.2નો સરવાળો આપણે આ રીતે કરીશું. તો 9 ને 2 11 વધી પડી, 8 ને 2 10 વધી પડી 1 એટલે જવાબ કેટલો આવશે? 110.1. બરાબર છે મિત્રો. હવે આપણને આ મળ્યું. બરાબર છે. તો હવે પોઈન્ટ દૂર કરીએ તો 50 ગુણ્યા 1101/10 થશે એટલે 0 0 ઉડી ગયા મિત્રો. તો 5 × 5 0, 5 × 5 5 × 5. તો આપણો સરવાળો મિત્રો શું આવશે? 5505 આવશે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે દાખલામાં. તો મિત્રો ખૂબ જ સરસ રીતે તૈયારી કરજો. આ 10 દાખલાનું સરસ રીતે રિવિઝન કરજો. તો ત્યાં સુધી આપણે આનું સરસ રીતે રિવિઝન કર્યા પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો ત્યાં સુધી બધા સરસ રીતે તૈયાર કરો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. બાય બાય. હેવ અ નાઇસ ડે.